હવે આદરણીય શ્રી અરુણભાઈ અગ્રવાલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક વાતો કરે. નમસ્કાર. ખૂબ જ નમ્ર કહી શકીએ એમ. ખરેખર આખા શિક્ષણ વિભાગમાં હમણાં અમે કહીએ ને કે આપણા ભગીરથસિંહ જેવું કોઈ પાવરફુલ વ્યક્તિ જ નથી અને છતાં શ્રેય બીજાને જ આપીએ કે ગાઈડન્સ તો કે અરુણભાઈ આપે, મદદ તો કે અરુણભાઈ કરે. વાસ્તવમાં એવું નથી. આખું શિક્ષણ વિભાગમાં જેને જરૂર પડતી તો સૌથી પહેલું જો યાદ કરતા કે ભગીરથસિંહને. એવા આપણા આદરણીય ડીઓ સાહેબ અને મારા ખાસ મિત્ર ભગીરથસિંહ પરમાર સાહેબ. અમારું જ્યારે પ્રમોશનની બધી પ્રક્રિયાઓ ચાલતી હતી અને એની અંદર જ્યારે ફાઇલો આગળ ધપાવવાની વાતો આવતી ત્યારે સતત પ્રયત્નશીલ રહેતા અને અમને મદદ કરતા એવા આપણા રિટાયર્ડ થયેલા છે હમણાં જોઈન્ટ ડાયરેક્ટર પદેથી એવા આદરણીય બહાદુરસિંહ સોલંકી સાહેબ, સૌ જ્ઞાન એકેડેમીની ટીમ અને આપ સૌ મિત્રો. મારી ઈચ્છા છે પહેલાં આપ સૌ મિત્ર આપના પોતાના માટે એક ખૂબ જબરદસ્ત તાળીઓથી પોતાની જાતને વધાવી. કારણ શું છે કે તમે તમારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા કરી રહ્યા છો, અહીંયા ફલિત થાય છે. રવિવારનો દિવસ હોય અને આઈએએસ એટલે ખબર, ઘણી વાર તો આઈએએસ તો કાં આપણા મેળ પડવાનું નથી એમ એ રીતની મેન્ટાલિટી ઘણી વાર આપણે જોવા મળે છે. પણ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા છે પોતાના પર, પોતાના બાળકો ઉપર અને જ્ઞાન એકેડેમીની ટીમ ઉપર, અને તો જ આપણે આપણો રવિવારનો દિવસ બગાડીને અહીં સુધી પહોંચ્યા છીએ. કારણ કે એક આશાનું જે કિરણ છે, એક જ્યોત છે, તે ઝબકતી રહેવી જોઈએ એ આપણે સાબિત કરી રહ્યા છે. અને એમ પણ આપણા જે ગુજરાતી બાળકો છે ને એની અંદર ખૂબ તાકાત પડેલી છે. પરંતુ ઘણીવાર પેલું ખબર, રાજ્યની બહાર જવું નથી કોઈકને એમ, એટલા માટે પણ ઘણી બધી પરીક્ષાઓ, જેમ કે તમે જો પોસ્ટ ઓફિસ જોઈ લો, પાસપોર્ટ ઓફિસ જોઈ લો, બેંકની પરીક્ષાઓ, એવું નથી કે આપણા બાળકો પાસ નથી કરી શકતા, કરી જ શકે છે, પરંતુ ગુજરાત છોડવું નથી અને એટલા માટે આપણે અપિયર નથી કરી રહ્યા. પરંતુ એ બધું આપણા બાળકોને શીખવવું પડશે. આખી આ ખૂબ મોટી ક્ષિતિજ છે, પંખીની જેમ ઉડવું છે. આપણે એની અંદર ટ્રેન કરવું હશે તો આવા ક્લાસીસ એને શરૂઆતથી જ આપણે આપીશું તો એની અંદર બીજ રોપાશે અને જ્યારે સમય આવશે ત્યારે ડિસિઝન લઈ શકશે. બીજું મિત્રો હું એમ કહીશ કે ચાલો આપણે આઈએએસની તૈયારી જ્ઞાન એકેડેમી કરાવશે. 1000 બાળકો ધારો કે એમને ત્યાં થયા તો 1000 આઈએએસ બનાવવાના નથી, આપણને પણ ખબર છે. પણ આઈએએસની તૈયારી કરનાર દીકરો કે દીકરી કદાચ આઈએએસ ન થઈ શકશે તો એની નીચેની કોઈ પરીક્ષા હશે, જીપીએસસી હશે, આપણી ગૌણ સેવા પરીક્ષા હશે, બેંકની પરીક્ષા છે, પોસ્ટ, એવી ઘણી બધી પરીક્ષાઓ છે કે જે સરળતાથી પાસ કરી શકશે. કારણ કે એનું લેવલ એટલું હાઈ થઈ ગયું હશે કે લેવલમાં કદાચ એ નાની મોટી કોઈ ક્ષતિને લીધે રહી જશે, પરંતુ ઘણી બધી બીજી વસ્તુ એવી છે. સૌથી મોટી બાબત, કોઈ પ્રાઇવેટ ક્ષેત્રની અંદર જશે તો એની અંદર જે આ કોમ્યુનિકેશન સ્કિલ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને પોતાના ઉપર જે કોન્ફિડન્સ જે ડેવલપ થશે એને દરેક જગ્યાએ મદદ કરવાનું છે. એટલે તૈયારી એટલે માત્ર આઈએએસની તૈયારી નથી, જીવન જીવવાની શૈલીની તૈયારી છે, એની અંદર જોખમ લેવાની તૈયારી છે, સફળતા અને નિષ્ફળતા પચાવવાની તૈયારી છે. આ બધું જ આની અંદર સામેલ રહે છે. એટલે આપ સૌને મેં પહેલા અભિનંદન એટલા માટે અપાવ્યા કે તમે બાળકોની ચિંતા કરી. હવે આપણા બાળકોને એના માટે તૈયાર કરીએ. અને જ્ઞાન એકેડેમીની ચેતનબેની જે વાત કરી અમે ખૂબ નજીકથી જાણીએ છીએ. ખૂબ જ મહેનતુ વ્યક્તિ, આયોજન સાથે આગળ પોતાના ક્લાસીસની અંદર તૈયારીઓ કરનારા. વચ્ચે એક પેલી ખબર, આટલી બધી વ્યક્તિઓ એમના ક્લાસમાંથી પાસ થાય કે શંકાની નજરે જોવામાં આવે કે આવો તો કેવો ક્લાસ કે આટલા બધા પાસ થાય, આટલી હદે સફળતા લાવનારા ક્લાસ છે. ખ્યાલ આવો? એટલે આ જ બતાવે છે કે એમની સફળતા કેટલી છે. અને એની અંદર જો આપણે જોડાઈએ, આપણા બાળકોને કંઈક અવસરો પ્રદાન કરીએ તો બાળકના વિકાસની અંદર ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે આપણે પણ આપણો રોલ ભજવીએ એવું કહેવાશે. ધારો કે તમે કેવું ભણતા હશો ત્યારે આઈએએસ ખબર, આપણે સાંભળ્યું હશે કે કેમ ખબર નથી મને, વધારે અંદર આપણે જાણતા હતા તો એક ડોક્ટર કદાચ આપણા ગામમાં હોય, ટીચર હોય અને બેંક હોય, બસ. આના સિવાય લગભગ નવું આપણને ક્યાંય ખબર પડતી નહોતી. જ્યારે આજે હજારો પ્રોફેશનો છે અને બધું ક્યારે શીખશે, ક્યારે એના પ્રતિ માહિતગાર થશે? જ્યારે આપણે આવા કોઈ ક્લાસીસની મદદ લઈશું, જેની પાસે આવું જ્ઞાનનું ભાથું પડેલું છે એનો સંપર્ક કરીશું, એ આપણને મદદ કરશે. હમણાં જ આપણે જાણ્યું કે આજે આટલો મોટો પ્રોગ્રામ એમણે રાખ્યો હશે એટલે કેટલી બધી અપેક્ષાઓ ચેતનભાઈની હશે કે હું જાતે હાજર રહું, પરંતુ છતાં એમને ખ્યાલ છે કે મેં જે બાળકોને તૈયાર કર્યા છે આજે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે એને ખબર,
માનસિક મદદ કરવાની જરૂર છે એમ. એટલે માનસિક સપોર્ટ હું ફ્રી રહીશ તો હું મારા બાળકોને આપી શકીશ. ક્યાંક મારું બાળક ટેન્શનમાં આવશે મને ફોન કરશે તો, ક્યાંક મારા બાળકને છેલ્લી ક્ષણે કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો મારી સાથે કંઈક ચર્ચા કરવા માંગતો હોય તો આવી બધી ભાવના સાથે એ ત્યાં પોતાની જગ્યાએ હાજર રહ્યા છે, અહીંયા હાજર રહ્યા નથી. અને બીજી વસ્તુ કે આપણે બધાને તમને અભિનંદન એટલા માટે આપવા પડે કે લગભગ હોલ આખો ભરાઈ ગયો છે. એટલે આયોજકોને જેટલી અપેક્ષા હતી આપણી પાસેથી એ અપેક્ષા આપણે પરિપૂર્ણ કરી છે. એટલે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આયોજક મિત્રોને વિનંતી કરું કે આવો સરસ મજાના પ્રોજેક્ટમાં અમારી સુરતની ટીમ જ્યારે જોડાયેલી છે તો એમને એટલું બધું આપો કે આજે જે અપેક્ષા લઈને આવ્યા છે એને અપેક્ષા કરતાં વધારે એમને મળે, એમના બાળકો ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરે એવા આપ સૌના પ્રયત્નો રહે એ શુભેચ્છાઓ સાથે આભાર વ્યક્ત કરીને વિરમું છું.